શહેરો અને ગ્રામીણ વિસ્તારો બેયના સંતુલિત વિકાસ માટે વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ધ્યેય સાથે 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ સફળ આયોજન પાર પાડ્યા છે. દરેક ઝોનમાં સ્થાનિક સંભાવનાઓને અનુરૂપ ઉદ્યોગો, રોકાણકારો આકર્ષવામાં અને કોન્ફરન્સીસનું મહત્વનું માધ્યમ બની છે. 15.89 લાખ કરોડના 13,255 MOU વિવિધ ઉદ્યોગો માટે થયા છે. MSME આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એને પણ સતત વેગ આપીને પરંપરાગત ઉદ્યોગ સાથે નવા સેક્ટર્સને પણ જોડી રહ્યા છે. ઉદ્યોગ વેપાર ક્ષેત્ર પણ વિરાસત સાથે વિકાસની આપણી નેમ છે. 2300 કિલોમીટરથી વધુ સમુદ્ર દરિયા વિરાસત ધરાવતું આપણું ગુજરાત બ્લુ ઇકોનોમી અને મત્સ્ય ઉદ્યોગમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આધુનિક ફિશિંગ હાર્બર, કોલ્ડ ચેઇન, પ્રોસેસિંગ, નિકાસ અને મૂલ્યવર્ધનની સુવિધાઓ દ્વારા માછીમાર સમાજની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% ફાળો આપી રહ્યા છે. આ દરિયાઈ શક્તિને વધુ સશક્ત બનાવવાની દેશના વેપાર, નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો આપણો સંકલ્પ છે. વિકાસ માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી. કચ્છથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને સરહદી વિસ્તારોથી આદિવાસી પટ્ટા સુધી વિકાસના લાભો પહોંચ્યા છે. છેવાડાના માનવી સહિત સૌને આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસની પૂરતી સુવિધાઓ મળતી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 16 લાખથી વધુ પરિવારોને પાકા આવાસ મળ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા 20 વર્ષમાં 25 નવી મેડિકલ કોલેજો કાર્યરત થઈ છે અને દર વર્ષે 7,000થી વધુ ડોક્ટરો આપણને મળે છે. 10,300થી વધુ આરોગ્ય મંદિરનું નેટવર્ક સૌની આરોગ્ય સુખાકારીનું માધ્યમ બન્યું છે. જિલ્લે જિલ્લે ડે કેર કેમોથેરાપી સેન્ટર અંતર્ગત 38 સેન્ટર્સ અને કિડની રોગની સારવાર માટે તાલુકાઓમાં કુલ 282 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. એટલું જ નહીં, ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને રૂપિયા 10 લાખની કેશલેસ સારવાર પણ રાજ્ય સરકાર પૂરી પાડે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને પૌષ્ટિક અલ્પાહાર પૂરો પાડીને સુપોષિત અને સક્ષમ ભાવિ પેઢીનો પાયો નાખ્યો છે. આજે સૌને આ વિકાસ પ્રત્યક્ષ નજરે દેખાય છે અને એના જ પરિણામે લોકોનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો ઉત્તરોત્તર વધતા જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ગુજરાતના લોકો એક સંકલ્પ લઈને સાથે મળીને ચાલે છે ત્યારે કોઈ કામ અશક્ય હોતું નથી. ગુજરાતના 2 સપૂતોએ સ્વતંત્રતા આંદોલનને નવી શક્તિ આપી હતી. એ જ ગુજરાતના બે પનોતા પુત્રો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને વિશ્વના પ્રતિષ્ઠિત રમોત્સવની યજમાનીનો ગૌરવ મળ્યું છે. આગામી 2030માં કોમનવેલ્થ ગેમ આપણને ત્યાં યોજાવાની છે. આ કોમનવેલ્થ ગેમ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અતિથિ સત્કાર પરંપરા અને સંગીન આયોજન ક્ષમતાને વિશ્વના નકશે ઉજાગર કરશે. આ કોમનવેલ્થ ગેમ માત્ર રમોત્સવ નહીં પરંતુ ગુજરાતની ક્ષમતાની વૈશ્વિક સ્વીકૃતિ બને તેવી આપણી નેમ છે. વિકસિત ભારત માટે આપણી સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહરો અને વિરાસતોના સંવર્ધન સાથેના વિકસિત ગુજરાત 2047 તરફ આપણે વધુ તેજ ગતિથી હરણફાળ ભરવી છે. આ માટે સૌ નાગરિકોને વધુને વધુ સુવિધાઓ, સુખાકારી અને સમૃદ્ધિ આપવાનો પણ અમારો સંકલ્પ છે. એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ગ્રામીણ, ગરીબો, રાજ્યના હોનહાર યુવાનો અને વિકસિત ભારતની ભાવિ પેઢી સમાન બાળકો માટે કેટલીક જાહેરાતો પણ કરું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને પોતાનું ઘર હોય તે માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘરથાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું.
પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિના મૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિના મૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારને પોતીકું આવાસ બાંધવા માટે વિના મૂલ્યે પ્લોટ મળશે. લોકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત મજબૂત રોડ નેટવર્ક મળે તે આ સરકારની પ્રાથમિકતા છે. એ માટે R&B હસ્તકના રાજ્યના જુદા જુદા 214 રસ્તાઓના 210 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે 3428 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત પણ કરું છું. રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ. આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67% માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું. અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા ને 10 પૈસા આપવામાં આવતા હતા તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે. રાજ્ય સરકાર માટે વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરું છું. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું. બિન અનામત વર્ગોના જરૂરિયાતમંદ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની વધુ તકો અને નિર્ણયને કારણે મળતી થશે. 80મા સ્વતંત્રતા પર્વના આ અવસરે ગુજરાતની સર્વગ્રાહી અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ લઈએ. એ સંકલ્પને સાકાર કરવા માટે આપણને તો 2035માં રાજ્યની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીની ગૌરવની તક મળવાની છે. આપણે એવા ગુજરાતનું નિર્માણ કરવું છે જ્યાં સમૃદ્ધ રાજ્ય હોય ને સમર્થ નાગરિક હોય, જ્યાં યુવાનોને રોજગારી હોય, અદ્યતન ટેકનોલોજી હોય, વિરાસતની પરંપરા હોય, ઉદ્યોગોમાં રોકાણ હોય તો કૃષિનો પણ વિકાસ હોય, બહેનોના જીવનમાં સશક્તિકરણ હોય અને ગરીબોના જીવનમાં સન્માન હોય, દરેક ગુજરાતીના જીવનમાં અર્નિંગ વેલ, લિવિંગ વેલની નવી તકો હોય. આપણો એક જ નિર્ધાર છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. સ્વતંત્રતા વીરોના સપનાનું સમૃદ્ધ પણ સંસ્કારી, આધુનિક પણ મૂળ સાથે જોડાયેલું, શક્તિશાળી પણ સંવેદનશીલ અને વિકસિત પણ મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે સૌ એક થઈએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ જન જનમાં પ્રબળ બનાવીને મા ભારતીની અને ગુર્જર ધારાની ગૌરવમય વૈશ્વિક વિકાસ ગાથા લખીએ. આજે 80મા સ્વતંત્રતા દિવસે માન્ય વડાપ્રધાનશ્રીના વક્તવ્યમાં આજે એમણે કીધું છે કે વડાપ્રધાનશ્રી મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપણને આપી છે. ગુજરાતના વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર સ્વતંત્રતા દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.